તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બીએસએનએલ ટાવરમાંથી 14 બેટરીની ચોરીના કેસમાં નાનાપોડા પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે મહારાષ્ટ્રના એક આરોપીની ધરપકડ કરી ચોરી થયેલી તમામ બેટરીઓ કબજે કરી છે, જ્યારે મુખ્ય ફરાર આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। નાનાપોડા અને કપરાડા તાલુકાના બીએસએનએલ મોબાઈલ ટાવરોમાંથી અંદાજે 13,80,000 રૂપિયાની કિંમતની 14 બેટરીઓની ચોરીના કેસમાં નાનાપોડા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લાના માંડવગણ ગામના નારાયણ મહાદુ લોખંડે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી ચોરી થયેલી તમામ 14 બેટરીઓ રિકવર કરવામાં આવી છે। તપાસ દરમિયાન આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નાનાપોડા અને કપરાડા વિસ્તારમાં આવેલા વિવિધ બીએસએનએલ ટાવરોમાંથી બેટરી ચોરીની કબૂલાત પણ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। નમસ્કાર। રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં જે કથિત દુર્ઘટના ઘટી છે અને 13 વર્ષીય બાળકી પર અમાન્ય કૃત્ય થયું છે,